નડિયાદ મહાનગરપાલિકાની આવનારી સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્વચ્છતા અને આરોગ્ય સુરક્ષા માટે મેલેરિયા શાખા દ્વારા શહેરના વિવિધ ઇલેક્શન બૂથો પર વ્યાપક ફોગિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી। મતદારોને સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણમાં મતદાન કરી શકે તે માટે આ કામગીરી કરવામાં આવી હોવાનું તંત્ર દ્વારા જણાવ્યું હતું। આ સાથે જ મતદાન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે જીવન વિકાસ એજ્યુકેશન એકેડમી દ્વારા મતદાન જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું। રેલીમાં વિદ્યાર્થીગણ અને સ્ટાફ દ્વારા મતદાન તમારો અધિકાર છે જેવા સૂત્રોચ્ચાર સાથે નાગરિકોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વધુમાં વધુ મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવાનો અને આરોગ્યપ્રદ વાતાવરણમાં લોકશાહી પ્રક્રિયા સફળ બનાવવાનો હતો। આપનો પરિચય? પ્રજ્ઞેશ પી પંડ્યા, આચાર્ય જીવન વિકાસ હાઈસ્કૂલ નડિયાદ। આજે આપણે લોકશાહીનું જે પર્વ છે કે 26મી એપ્રિલ 2026ના રોજ મતદાન યોજાવાનું છે, તો મતદારોમાં જાગૃતિ ફેલાય એ માટે શાળાના એસપીસી વિભાગ અને એનએસએસ વિભાગના બાળકો દ્વારા નડિયાદ ટાઉન પોલીસની રાહબરી હેઠળ આજનો મતદાન જાગૃતિ રેલી યોજવાનો કાર્યક્રમ રાખેલો છે। એટલે એ અંતર્ગત શાળાના એસપીસી અને એનએસએસના વિદ્યાર્થીઓમાં ભાગ લેવાના છે। તમે મતદારોને શું અપીલ કરશો? મતદારોને ખાસ એ કહીશું કે તમે આ લોકશાહી વ્યવસ્થાને ધબકતી રાખવા માટે આ એક ખૂબ જ જરૂરી છે। એટલે દરેક મતદાર જે છે 18થી લઈને ગમે એટલી ઉંમરવાળા વ્યક્તિ હોય તો પણ દરેક વ્યક્તિ અચૂક રીતે મતદાન કરે અને વધુમાં વધુ મતદાન થાય તો આપણી જે લોકશાહી પ્રણાલી છે જળવાઈ રહે અને લોકોને પોતાના મતાધિકારનો વધુને વધુ ઉપયોગ કરે અને એના માટેની જાગૃતિ ફેલાય એ માટે આપણે રેલીનું આયોજન કર્યું છે। ત્રિશાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ।